ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિભાવથી ભરેલા વાતાવરણમાં શ્રી શિવ મહાપુરાણ કથાનું ભવ્ય અને દિવ્ય આયોજન સંપન્ન થયું। આ પાવન અવસરે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કથાવાચક પૂજ્ય પંડિત પ્રદીપ મિશ્રજીએ પોતાના શ્રીમુખેથી શિવ મહાપુરાણ કથાનું અમૃત રસપાન કરાવ્યું। આ વિશાળ ધાર્મિક આયોજન લાડુ ગોપાલ ગૌશાળાના તત્વાધાન હેઠળ યોજાયું, જેમાં દેશ વિદેશમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુ ભક્તોએ ભાગ લઈને ભગવાન શિવની મહિમાનું શ્રવણ કર્યું। કથા સ્થળે દરરોજ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના જયઘોષથી ગુંજતું રહ્યું। પૂજ્ય પંડિત પ્રદીપ મિશ્રીએ કથા દરમિયાન ભગવાન શિવની લીલાઓ, શિવ ભક્તિનું મહત્વ તથા માનવ જીવનના ધર્મ, કર્મ અને સદાચારની આવશ્યકતા વિશે વિસ્તૃત રીતે પ્રકાશ પાડ્યો। આયોજન દરમિયાન ભવ્ય સજાવટ, સુવ્યવસ્થિત પંડાલ, સ્વચ્છતા, સુરક્ષા તેમજ ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી। લાડુ ગોપાલ ગૌશાળા દ્વારા કરવામાં આવેલ સેવા ભાવનાની તમામ શ્રદ્ધાળુઓએ દિલથી પ્રશંસા કરી। કથા સમાપન પ્રસંગે વિશાળ આરતી તથા પ્રસાદ વિતરણ યોજાયું, જેમાં ભક્તોએ ભાવવિભોર બનીને ભાગ લીધો। આયોજન સમિતિએ તમામ ભક્તો, સેવાભાવી કાર્યકરો તથા સહયોગીઓનો આભાર માન્યો હતો। ગઈકાલથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ ફોરમાં જે શિવ મહાપુરાણ કથાનો આરંભ થયું છે, એ શિવ મહાપુરાણ કથાના કથાકારક આંતરરાષ્ટ્રીય કથાવાચક પરમ પૂજ્ય પ્રદીપ મિશ્રાજી દ્વારા કથાનું અહીંયા કથા સાંભળવામાં આવી રહી છે, જેમાં શિવભક્ત લાખોની સંખ્યામાં ઉમટી રહ્યા છે। અને આપના ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે ગઈકાલે અને આજે પલસાણા વિસ્તારને સંપૂર્ણ ભગવામય થઈ ગયું। પ્રયાગરાજના મહાકુંભ જેવી લોકોની શિવભક્તોની અહીંયા ભીડ છે અને સૌ શિવભક્ત ખૂબ આનંદિત રીતે કથાનું શ્રવણ કરી રહ્યા છે। એમની તમામ સુવિધાઓને ધ્યાને રાખી બધી સમિતિઓ એમનું ખૂબ સારી રીતે ધ્યાન રાખી રહ્યા છે અને સૌ શિવભક્ત ખૂબ આનંદિત થઈને આ કથાનો લાભ લઈ રહ્યા છે। કથાને જળ શક્તિ મંત્રી માન્ય શ્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ શ્રી જિજ્ઞેશભાઈ પાટીલ સાહેબના નેજા હેઠળ માન્ય શ્રી છોટુભાઈ પાટીલ સાહેબ, શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળાના સ્વામી અરજીવન દાસજી તથા યજમાનશ્રીઓ ખૂબ સારી રીતે કાર્ય કરી રહ્યા છે અને સૌ આદરણીય પ્રદીપ મિશ્રાજીને આ સ્થળે લાવી પલસાના વાસીઓ તથા ગુજરાતના તમામ વાસીઓ માટે ખૂબ મોટો ઉપહાર એમને આપ્યો છે। આ સૌનો અમે સૌ સેવકો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, જેમના કારણે અમને શિવકથા સાંભળવાનો લાભ મળી રહ્યો છે। હર હર મહાદેવ।